એક વાર્તા જે પ્રગતિની લય સાથે પડઘો પાડે છે. જીએનએફસીની ગાથા ગુજરાતના હૃદયમાં ઉજાગર થાય છે, જ્યાં આશાઓ મૂળ પકડે છે અને અવસરો સરહદોને પાર કરે છે. 1976માં શરૂ થયેલી આ સફરને પ્રગતિના તાતણે સહેલાઈથી વણી લેવામાં આવી છે. જીએનએફસીની યાત્રા માત્ર ઔદ્યોગિક સિદ્ધિઓથી જ ભરપૂર ન હતી, પરંતુ ટેકનોલોજીકલ વિકાસની મહેનત સાથે એમોનિયા યુરિયા ખાતરના પાયનિયરિંગથી લઈને આઈટી અને એનર્જી ઉદ્યોગોમાં ઊંચાઈ સુધી પહોંચતી. પરંતુ તેની મુખ્ય ધારામાં જીએનએફસીએ તેના લોકો અને સમુદાય માટે હંમેશા એક વિશેષ સ્થાન રાખ્યું છે. આ જ ભાવનાથી જીએનએફસી ફાઉન્ડેશનનો જન્મ થયો, જે નર્મદા નગર ગ્રામીણ વિકાસ સોસાયટી નાર્દેસ તરીકે ઓળખાય છે. 1980માં સ્થપાયેલ જીએનએફસીની આ સીએસઆર શાખા માત્ર આદેશો પૂરા કરવા માટે જ ન હતી. તે એક વચન હતું: પાછું આપવાનું, પરિવર્તન લાવવાનું. અમે બોર્ડની સીએસઆર કમિટી દ્વારા ભલામણ કરેલ અને સમયાંતરે બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલ કંપની અધિનિયમ 2013ના અનુસૂચિ 7 સાથે સંરેખિત સીએસઆર પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમારા પ્રયાસો શિક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, સ્વરોજગાર સર્જન, વ્યાવસાયિક કૌશલ્ય, આપત્તિ દરમિયાન રાહત, મહિલાઓ અને યુવાનોનું સશક્તિકરણ, પર્યાવરણનું ટકાઉપણું, સંરક્ષણ અને વિકાસ જેવા ક્ષેત્રોમાં બહુવિષયક કાર્યક્રમ દ્વારા સકારાત્મક અસર પેદા કરી રહ્યા છે. રાષ્ટ્રીય વારસો, કલા સંસ્કૃતિ, જાહેર પુસ્તકાલયો વગેરે કે જે લોકોના તમામ વર્ગો સુધી પહોંચે છે. અમે હાલમાં ભરૂચ જિલ્લાના 18 ગામોમાં કામ કરી રહ્યા છીએ. એચડીઆઈ પેરામીટર્સ મુજબ જીએનએફસી સીએસઆર તમામ ક્ષેત્રો અને વિભાગોને સ્પર્શે છે અને અમારું વિઝન તે દરેકને વ્યાપક સુવિધાઓ પૂરી પાડીને મોડલ ગામોમાં રૂપાંતરિત કરવાનું છે. એસડીજીઝ ધ્યેય 4 સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મુખ્ય ફોકસ ક્ષેત્ર તરીકે અમે સ્માર્ટ ક્લાસરૂમ, ટેબ્લેટ, સંપૂર્ણ સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ અને શૌચાલયની સુવિધા ધરાવતી શાળાઓ બનાવી રહ્યા છીએ. It is running under GNFC CSR and CSR has provided many facilities in this school. GNFC તરફથી CSR એક્ટિવિટી માટે ટેબ્લેટ અમને ફાળવેલા છે. આરોગ્યમાં અમે પ્રાથમિક સારવાર માટે મોબાઈલ મેડિકલ વેન અને જાહેર આરોગ્ય કેન્દ્રોની સ્થાપના જેવી સુવિધાઓ દ્વારા અમારો સહયોગ વધારી રહ્યા છીએ. We have received 3 machineries. One is the sonography machine and another is the ambulance, that is ICU on wheel, and the third one is the C-arm, which is used in orthopedic operations for taking live x-rays from GNFC CSR. जीएनएफसी नवा बिल्डिंग के साथ साथ पोस्टमार्टम रूम, कम्युनिटी हॉल और फायर सिस्टम का भी बना के दिए हैं. ગ્રામીણ વિકાસમાં અમે રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ્સ, પંચાયત ઇમારતો, આંગણવાડીઓ બનાવવામાં યોગદાન આપીએ છીએ. પહેલાં વંચિત હતા જે સુવિધાઓથી, તે હમણાં અમને આ નવા પંચાયત ભવનમાં મળી રહી છે. જીએનએફસીની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા એ સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટેના તેના સમર્પણનો પુરાવો છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક મહિલાને વિકાસની તક મળે અને વિકાસશીલ સામાજિક ઇકોસિસ્ટમમાં યોગદાન આપે છે. જીએનએફસી ખેતીમાં નવા જીવનનો શ્વાસ લેવા, આજીવિકાને સમૃદ્ધ બનાવવા અને સમગ્ર ભારતના ક્ષેત્રોમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જીએનએફસીની પ્રતિબદ્ધતા સંભવિત વૃદ્ધિને પોષવા માટેના તેના સમર્પણમાં પ્રતિબિંબિત થાય છે, જે આધુનિક, સુલભ અને ટકાઉ ગુજરાતના તેના વિઝનને દર્શાવે છે. આ ખૂબ જ આધુનિકીકરણ એ જીએનએફસીના વ્યાવસાયિક કેન્દ્રો દ્વારા ઓફર કરાયેલ કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણનો માર્ગ છે. એસડીજી 6 સ્વચ્છ પાણી અને સ્વચ્છતા હાંસલ કરવા માટે જીએનએફસીએ બધા માટે સલામત પીવાના પાણીની સુલભતામાં યોગદાન આપવાની જરૂરિયાતને આગળ ધરીને સમુદાયોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવા માટે વિવિધ પહેલો હાથ ધર્યા છે. પ્રકૃતિની અણધારીતા જીએનએફસીના સંકલ્પને અટકાવતી નથી. મુશ્કેલીના સમયમાં જીએનએફસી આશાના કિરણ તરીકે ઊભું રહે છે, જીવન અને સપનાના પુનઃનિર્માણમાં મદદ કરે છે. આ માત્ર કોર્પોરેટ જવાબદારી નથી, તે સખત મહેનતની સિમ્ફની છે.
સમુદાયોનો સ્વીકાર કરવાનો અભિગમ અને વિશ્વાસપૂર્વક પરિપૂર્ણ વચન છે. દરેક ઈંટ મૂકવામાં આવી છે, દરેક પુસ્તક પૂરું પાડવામાં આવ્યું છે, દરેક હાથ પકડવામાં આવે છે. આ GNFCની અતૂટ પ્રતિજ્ઞાની વાત કરે છે. અમે સામાજિક આર્થિક વિકાસ માટે સમુદાય સાથે કામ કરીએ છીએ, પ્રક્રિયાની માલિકીની ભાવનાને પ્રોત્સાહન આપીએ છીએ. નારદેશ અમને બધું બહુ સરસ આપે છે, અમને બહુ સારા એ રાખે છે, અમારું કામ બધું સારું કરે છે, અમને બધી આનંદથી અમે રહીએ છીએ. અમને વર્ષમાં એકવાર ટૂરમાં લઈ જાય છે, અમે આનંદથી જઈએ, મજા કરીને આવીએ. અને વધુ સારા માટે પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે તેમનું સશક્તિકરણ કરીએ છીએ. અમારી પહેલ હેતુપૂર્વક એવી રીતે ઘડવામાં આવી હતી કે અસર સૌથી વધુ દૂરના લાભાર્થીઓ સુધી પહોંચે, તેઓ મુખ્ય પ્રવાહના સમાજ સાથે ફરી જોડાઈ શકે અને સામાજિક ઇકોસિસ્ટમનો ભાગ બની શકે. GNFC, એક સમૃદ્ધ સમાજને એક સાથે શિલ્પ બનાવવો. GNFC, આકાંક્ષાઓનું સંવર્ધન અને ભાવિને આકાર આપવો. GNFC, આવનાર જનરેશનને પ્રબુદ્ધ અને સક્ષમ બનાવવી. GNFC, સશક્તિકરણ, સંભાળ, પરિવર્તન.